નમસ્કાર. આજની વાર્તા સાચું તીર્થ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. ભારતીય સંસ્કૃતિમાં માતા પિતાને ભગવાનથી પણ ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. સંતાન ગમે તેટલું મોટું કે શક્તિશાળી થઈ જાય, પણ માતા પિતાના ચરણોમાં જ એનું સાચું સુખ અને સંસ્કાર રહેલા છે. આ જ વૈદિક સત્ય અને પારિવારિક મૂલ્યોને સમજાવતી એક ખૂબ જ લોકપ્રિય અને પ્રેરણાદાયી પૌરાણિક વાર્તા એટલે સાચું તીર્થ. આ વાર્તા શિવજી અને માતા પાર્વતીના બે પુત્રો બળવાન અને ચપળ કાર્તિકેય તથા બુદ્ધિના સાગર એવા ગણેશજીની છે. જ્યારે બંને ભાઈઓ વચ્ચે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવાની શરત લાગે છે, ત્યારે શારીરિક બળ અને દોડવાની ગતિ સામે બુદ્ધિબળ અને માતા પિતા પ્રત્યેનો આદર કેવી રીતે વિજયી બને છે તેનું સુંદર આલેખન અહીં છે. ગણેશજી પોતાની સૂઝબૂઝથી સાબિત કરે છે કે દુનિયાના તમામ તીર્થો અને સમગ્ર બ્રહ્માંડ માતા પિતાના ચરણોમાં સમાયેલું છે. તો ચાલો આ સુંદર મજાની સંસ્કારની સરવાણી વહેર આવતી આ વાર્તા માણીએ. સાચું તીર્થ. શંકર અને ઉમિયાને બે દીકરા હતા. એકનું નામ કાર્તિકેય અને બીજાનું નામ ગણેશ. બે ભાઈમાં ગણેશ દુંદાળા હતા. નાના નાના પગ અને મોટું મોટું માથું. કાર્તિકેય તો હરણની ફાળે દોડે, પણ ગણેશજીનું પેટ મોટું પટારા જેવું. દોડવાનું કે કૂદવાનું આવે તો એમને ન ફાવે. એક દિવસ ગણેશ અને કાર્તિકેય વાદે ચડ્યા. એક કહે હું જબરો અને બીજો કહે હું જબરો. બેઉને લડતા જોઈને ઉમિયા માતા બોલ્યા, તમે બેઉ એકબીજા સાથે નીકળીને આખી દુનિયા ફરી આવો, 68 તીરથ કરી આવો. બેમાં જે પહેલો ઘરે આવે તે જબરો. માને પગે લાગીને કાર્તિકેય તો ચાલી નીકળ્યા દુનિયા ફરવા. એમને ચાલતા શિવાર, પવનની જેમ એ તો દોડે. ગણેશ બેઠા બેઠા વિચાર કરે, આ કાર્તિકેયને કેમ કરીને પહોંચી શકાશે? આવડી મોટી ફાંદ, આટલું મોટું માથું અને એ બતાવે દાંત મોટા. પણ હવે શું કરવું? ગણેશ તો મૂંઝવણમાં પડી ગયા. ત્યાં એકાએક એમના મનમાં એક વિચાર આવ્યો. તેમણે માને કહ્યું, માં, તમે અહીંયા સિંહાસન પર બેસો. પછી જઈને એ પિતાજીને બોલાવી લાવ્યા અને કહ્યું, પિતાજી, તમે પણ અહીં માતાજીની સાથે આ સિંહાસન પર બેસો. શંકર બોલ્યા, આજે આ શો ખેલ માંડ્યો છે તે? ગણેશ, કાર્તિકેય ક્યાં છે? ઉમિયા બોલ્યા, એ તો ઘણે દૂર પહોંચી ગયો છે. બે ભાઈ શરતમાં ઉતર્યા છે. જે દુનિયામાં ફરી આવે, 68 તીરથ કરી આવે, એને પહેલો ઘરે આવે એ જબરો. આ સાંભળીને શંકરે ગણેશને પૂછ્યું, ગણેશ, તું ક્યારે ઉપડે છે? ગણેશ મલક્યા અને બોલ્યા, પિતાજી, જુઓ તો ખરા. પછી એમણે આસન પર બેઠેલા માતા પિતાની પૂજા કરી અને એમની પ્રદક્ષિણા શરૂ કરી. પોતે ફરતા જાય ને બોલતા જાય, માતા દેવ છે, પિતા દેવ છે. 1 વાર, 2 વાર, 3 વાર, એમ 68 વાર ગણેશજીએ માતા પિતાની આસપાસ આંટા માર્યા. પછી તેમને પગે પડીને બોલ્યા, દુનિયામાં સૌથી મોટું તીર્થ મા બાપ છે. મેં એ તીર્થની 68 વાર પ્રદક્ષિણા કરી છે. મારી 68 તીર્થની યાત્રા પૂરી થઈ. આ સાંભળીને શંકર કહે, ગણેશ, તું નાનો છે પણ ઘણો ચતુર છે. બે ભાઈમાં તું જ પહેલો આવ્યો ગણાય. તું જીત્યો. તારી બુદ્ધિ અજબ છે. હવેથી લોકો દરેક સારા પ્રસંગે પહેલાં તારી પૂજા કરશે, પછી જ બીજા દેવોની પૂજા કરશે. ઉમિયા બોલ્યા, જે મા બાપને તીર્થરૂપ ગણે એની પૂજા સૌથી પહેલાં જ થાય ને. માતા પિતાના વચનો સાંભળીને ગણેશજી તો રાજી રાજી થઈ ગયા. પછી ઘણે વખતે કાર્તિકેય આખી દુનિયા ફરીને ઘરે આવ્યા અને માતા પિતાને પગે લાગ્યા. લાંબી મુસાફરીના લીધે તેઓ થાકીને લોથપોથ થઈ ગયા હતા. તેમણે જોયું તો ગણેશજી મોજથી માના ખોળામાં બેઠા હતા. ગણેશ,
તું વહેલો આવી ગયો કે પછી નીકળ્યો જ નથી? તેમણે ગણેશને પૂછ્યું તો ગણેશ કહે, જીવતા તીર્થ તે મા બાપ, મેં એમની પૂજા કરી એટલે 68 તીર્થ મને ફળ્યા. મારી તીર્થયાત્રા તો ક્યારની પૂરી થઈ ગઈ છે ભાઈ. ધન્યવાદ.